હેલો મિત્રો, જય મેરડીમાં આજે નવા જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે ને આપણે બીજો ભાગ લઈને આવી ગયા છીએ કે મેરડીએ આખું ગામ ગાંડું કેમ કર્યું. તો એના ભગતને ગામમાંથી કાઢી નાખ્યો હતો અને માતાજીનું જે સેવા કરતો હતો એ બધાને ગમતું નહોતું. મિત્રો કોઈ માનતા નહોતા કે આ મતલબ તો કાઢી નાખ્યો હતો. અને પછી ભોવાએ બાધા આપી હતી કે કેવી રીતે તમારા ગામમાં બધું સારું થશે. કોઈ ગાંડો બની ગયા છે, કોઈના છોકરા ગાંડા થઈ ગયા છે, કોઈના બીમાર થઈ ગયા છે. 5-6 મહિનાથી આવું થતું એટલે ભુવાએ બાધા આપી હતી. અને ભુવાને પછી કીધું લોકોને કહ્યું હતું કે આ રીતે તમારે થશે. તો લોકોને સપનામાં એક કાળા કલરના લુગડા પહેરીને ડોશી સપનામાં આવવા માંડી અને એમ કહેવા માંડી કે મારા ભગતને અપમાન કરીને કાઢ્યો છે. તો તમારે બધા ગામવાળા મળી જે અશબ્દો બોલ્યા હતા એને તમારે માફી માગવાની રહેશે અને ફરી મારા ભગતને તમારે ગામમાં પાછો લાવવાનો રહેશે. મિત્રો એવું કીધું હતું અને ઘણા લોકોને અચંબા પણ પડ્યા હતા. માતાજીના પરચા પણ ઘણોને જોઈ લીધા હતા. તો પછી ભુવાજીને બોલાય અને માતાજીને કહ્યું કે હવે અમારાથી ભૂલ થઈ ગઈ, હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય અને અમે તમારી પણ સેવા કરીશું. મિત્રો તો આ રીતે બધાને કબૂલ કરીને પછી એ ભગતને ખોળવા 2-3 જણા ઘોડા લઈને જવા માંડે. મિત્રો તો પછી એ ભાઈને ખોળી અને પાછા લાવ્યા અને પછી એમને પહેરામણી કરી અને એમને માફી માગી. પછી લોકો ગામવાળા બધા માતાજીને માનવા માંડ્યા અને સેવા કરવા માંડ્યા. મિત્રો અને પછી કામમાં સારું એવું થઈ ગયું અને લોકો માતાજીને કહે કે મારા કામ થઈ જાય તો તરત કામ થઈ જતું. મિત્રો તો ઘણા લોકો પછી કોઈ માનતા રાખવા માંડ્યા અને કોઈ મારા દીકરાનું હગું થઈ જાય તો હું આ કરીશ, મારે આ કામ થઈ જાય તો હું આ કરીશ, મારે નોકરી મળે. એટલે નોકરી પહેલાં તો નોકરીનો સમય નહોતો પણ કદાચ કંઈક કામ મળે, કંઈ સારું ખેડૂત એટલે કે ખેતીમાં કંઈ સારું થાય એવું કદાચ ફાયદાવાળું કામ હોય તો થઈ જાય. તો મિત્રો આ રીતે બધા માતાજીની સેવા કરતા હતા. મિત્રો તો મને આશા છે કે તમે અમારી ચેનલ પર આવીને તમે વાર્તા સાંભળો છો. મિત્રો તો તમે સાંભળતા હોય, તમને ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મેરડી છોરો વાર્તાને આગળ વધારો. મિત્રો કેમ કે આપણે એવા વાર્તાઓ વિડીયો લાવતા રહીએ છીએ અને માતાજીને નવી વાર્તાઓ લાવતા રહીએ છીએ. મિત્રો તો તમારે સપોર્ટ કરવાનો છે અને તમને ગમી હોય વાર્તા તો પણ તમારે આગળ વિડીયોની અંદર કોમેન્ટ કરવાની છે. ફરી નવી વાર્તા આપણે લાવીશું અને ફૂલ ગુજરાતીની અંદર. તો વિડીયો પર બન્યા રહેજો અને આપણી ચેનલ પર વિડીયો સારા એવા આવતા રહે છે. મિત્રો તો તમારે કરવાનું કંઈ નથી, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે જેથી કરીને કે નવા વિડીયો આપણે લાવતા રહીએ. અને ખાસ મિત્રો જણાવવાનું છે કે આ રીતે વિડીયો પર જાણવા એવું મળ્યું કે કોઈ દેવી દેવતાની સેવા કરતા હોય તો એમને કરવા દેજો અને કામ પણ કરાય અને સેવા પણ કરાય. મિત્રો અને કામ કરો તો જ આગળ પ્રગતિ થાય અને સેવા પણ કરવી જોઈએ. મિત્રો કેમ કે ઘણા સમયે દવા દોવાની બી પણ જરૂર હોય છે. મિત્રો તો મને આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને કે આવા નવા વિડીયો આપણે લાવતા રહીએ. અને ખાસ કે વિડીયો ઓછા આવે છે પણ તમે જોયા કરશો તો વિડીયો રોજ આવશે. મિત્રો એવું જ છે. મિત્રો તો તમે સપોર્ટ કરો, જેવો કરો છો એવા કરતા રહેજો. મિત્રો જય માતાજી, જય મેરડીમાં.